ખેડૂતોની પીડા, પોતાનો હક, અધિકાર અને સ્વામાન માટેની ગુજરાતની અંદર લડતી તમામ સંસ્થાઓ ક્યાંક ને ક્યાંક સરકારની સામે લાલ આંખ કરીને લડી નથી શકતી. તે લાલ આંખ કાઢી અને સરકાર સાથે, સરકારની સામે અવાજ કરે, ખકડી શકે, તાનાશાહીનો વિરોધ કરી શકે અને ખેડૂતોના હક અને અધિકારની વાત કરી શકે, આંખમાં આંખ પોરવીને લાલ આંખ કરી શકે એવી સેના બનાવવાનું આજે આયોજન કર્યું છે. સરકારી તંત્ર ગુજરાતની અંદર જ્યાં કોઈ પણ જગ્યાએ તાનાશાહી કરશે, ખેડૂતોને દબાવવાનો પ્રયત્ન કરશે, પરિપત્રના ભાગથી તેને કચડવાનો પ્રયત્ન કરશે, રીબાવવાનો પ્રયત્ન કરશે, તો આ કિસાન સેના જે બનાવી છે, સરદાર સેના બનાવી છે, એ સરદાર સેનામાં 18 વરણ છે અને એ આખી સેના ગુજરાતના ચારે છેડામાં ખેડૂતોનો અવાજ બની અને એની ઢાલ બનીને આગળ ઉભી રહેશે. એ તો મેં જે સભામાં કીધું છે કે હું મારી વાત ઉપર કાયમ છું. હું જેતપુરની સભામાં બોલેલો કે જો સરકારી તંત્ર દ્વારા દાદાગીરી કરી ખેડૂતોને હક અને અધિકાર આપ્યા વગર જો જબરજસ્તીથી થાંભલા ખોડવામાં આવશે તો એ થાંભલા કાઢી અને 36 રૂપિયા કિલો વેચી દેવામાં આવશે. એ નિવેદન ઉપર હું કાયમ હતો, છું અને કાયમ રહીશ. સરદાર એટલે લીડર અને સેના એટલે લીડરોની ફોજ. આ ગામડે ગામડે દરેક સમાજના યુવાનો આક્રોશિત છે અને હીરા છે, એમને શોધી અને આવા લીડરોની ફોજ, લીડરો તૈયાર કરવાનું કામ સરદાર સેના કરે છે. એટલે એનું નામ અમે સરદાર સેના આપ્યું છે. અને સરદાર એટલા માટે કે સરદારનું એક સૂત્ર હતું અને અમે સરદાર સેનાનું અમારી એક ટેગલાઇન છે કે જાતિ, જ્ઞાતિ, ભાષા, પ્રાંત, ધર્મ અને લિંગના ભેદભાવ વગર આવો સૌ સાથે મળીને સરદાર પટેલના સપનાનું ભારત બનાવીએ. એટલે ખેડૂતો બનીને આવો, ભારતના દેશના નાગરિકો બનીને આવો, કોઈ જાતિ નહીં, આ દેશ માટે કામ કરીએ. જેમ સરદારે આ દેશ માટે બલિદાન કર્યું, એમ દેશ બલિદાન આપે એવા લોકોની જરૂર છે. બલિદાન એટલે ફક્ત જાનનું નહીં, પણ તન, મન, ધન, જે રીતે તમે સમર્પણ કરી શકો એવા સમર્પણની આ દેશને જરૂર છે, એવા સરદારોની જરૂર છે, એવા ભગતસિંહની જરૂર છે. એટલે આ સેનાનું આમ સરદાર સેના આપ્યું છે. અને સરદાર સેનાએ આગામી સમયમાં 2 કાર્યક્રમ જાહેર કર્યા છે. ગામડે ગામડે જશે, સંગઠન તો બનાવશે, જે તો એક સંગઠનનું કામ છે, પરંતુ સૌથી પહેલો દેશનો સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ, એ 9 ઓગસ્ટે વિજય દિવસ છે બારડોલી સત્યાગ્રહનો. તો હળવદમાં સરદાર સેના આજના કાર્યક્રમ પછી 9 ઓગસ્ટે 21 દિવસ પછી બારડોલી વિજય દિવસ મનાવશે. અને 31 ઓક્ટોબર સરદાર પટેલની જન્મતિથિના દિવસે આ મોરબીમાં, આખા મોરબીમાં સોસાયટી દરેક રોડ ઉપર સરદાર સાહેબની પહેલી વખત જન્મતિથિ આ મોરબીમાં ઉજવાશે. બહુ શરમની વાત છે કે જે સરદારે આ દેશ માટે સંપૂર્ણ કુરબાન બલિદાન કરી દીધું હોય અને સરદારને જ્યારે ખેડૂતો ભૂલી જાય, આ દેશના નાગરિકો ભૂલી જાય, એટલે આવી અત્યાચારો સરકારનો સામનો કરવો જ પડે. એટલે આ સરકારોના અત્યાચાર સામે લડવા માટે સરદાર સેના છે. અને સરદાર સેના 31 ઓક્ટોબરે આ મોરબીની ધરતી ઉપર, આખા મોરબીમાં સરદાર સાહેબની જન્મતિથિ ઉજવશે અને ત્યાંથી જ આખા ગુજરાતમાં એ રથનું ભ્રમણ થશે. અને સરકાર જે ભાષામાં ગામડે ગામડે યાત્રા ફરશે, જે ભાષામાં સરકાર સમજશે એ ભાષામાં અમે જવાબ આપીશું. એક સમય હતો જ્યારે પાટીદારોની લડાઈ હતી, ત્યારે અમે સમાજની પણ લડાઈ લડ્યા છીએ. પણ દરેકનો અધિકાર છે પોતાના સમાજની લડાઈ લડવાનો, પરંતુ દરેકનો પહેલી ફરજ છે આ દેશ માટે લડાઈ લડવાનો. તો હવે આંદોલન માટે, સમાજ માટે અમે લડ્યા, પણ હવે અમે સર્વ સમાજ માટે, આ દેશ માટે, આ ગુજરાત માટે લડાઈ લડવાનો હવે સમય આવી ચૂક્યો છે. અને એ આંદોલનના અમારા અનુભવો, આ સરકારના અત્યાચાર સામે કેવી સ્ટ્રેટેજી બનાવીને ચાલી શકાય, આ અત્યાચારી સરકારને કેવી રીતે જવાબ આપી શકાય, એ સ્ટ્રેટેજી હવે અમને આવડી ગઈ છે. ઘણા બધા અનુભવી લોકો એમાં સાથે છે અને એટલા માટે આંદોલનના અનુભવો કામ આવશે. પરંતુ હવે અમે સરદારના માર્ગે ચાલવા માંગીએ છીએ. સરદારનો માર્ગ એટલે સૌને સાથે લઈ અને આ દેશનું નિર્માણ કરવાનો માર્ગ છે. એટલે અમે સરદાર માર્ગે સરદાર સેના બનાવીને ચાલવાના છીએ.